આજે તમે લખ્યું છે ને સમાન, આની લડતમાં દલિતોની સાથે કોઈ જોડાવા નથી માંગતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચૂપ, મારી પાર્ટીની વાત કરું છું. અચ્છા. ભાવનગર કોંગ્રેસ ચૂપ, અમરેલી કોંગ્રેસ ચૂપ, પાયલ ઘોટીના મુદ્દે લડનારા ચૂપ. કીધું છે કોઈના દીકરાનો દીકરો કેવો, કોઈના દીકરાનો બેટો કેવો, કેટલી રિસ્પેક્ટફુલ વાત કહેવાય. એના બદલે મારા દીકરાના દલિત બેટો કહી ગયો, આવું જે ઝેર ચડે છે, આ જે ખુન્નસ પેદા થાય છે, આ જે નફરત ભરેલી છે, એટલે જ્યારે પીડિતોની પડખે ઉભા રહેવાની વાત આવે, જ્યારે આદિવાસી મુસ્લિમ દલિતોની પડખે ઉભા રહેવાની વાત આવે, ત્યારે ભરભલા છટકી જતા હોય છે. ત્યાં સુધી કહું કે મારી સાથે પક્ષમાં પણ જે મિત્રો સામાજિક ન્યાયનો મોરચો બુલંદ કરવાની વાત કરે છે, એ લોકો બી નથી બોલતા. રાજકીય પક્ષોનું જે સ્ટેન્ડ હોવું જોઈએ એ તમને જોવા ના મળે. ટ્વીટ પણ ઘણા કરવા નથી માંગતા. આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ પણ નહીં કરવાની. જિગ્નેશભાઈના આંબેડકરાઇટ મુવમેન્ટના દલિત મુવમેન્ટના માણસોને લખી આપ્યું છે, એટલે એમણે જ આ કરે રાખવાનું. આવો એટીટ્યૂડ છે. અને માનની ભૂપેન્દ્રભાઈ, એ તમે અગાઉ પણ તમારી સાથે કદાચ અન્ય કોઈ ચેનલમાં કહેલું છે, એ ગોંડલના જે આરોપીના ઘરે તુલસી વેવવામાં જાય છે, એ ક્યાં વિક્ટીમના ઘરે આવવાના? ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. જિગ્નેશભાઈ, દલિત પર અત્યાચારના બનાવો અનેક વખત બન્યા છે. અત્યાર સુધી તો મૂછો ના રાખવા દેવી, વરઘોડો ના નીકળવા દેવા, તો કોઈને બેટા કહીને સંબોધ્યું અને તે પછી એને મારવાનો અને એટલા હદ સુધી માર્યો એનું મૃત્યુ નીપજી જાય, એવી ઘટના થઈ છે. એટલે સમજદાર અને સંસ્કારી માણસ એ કોઈના દીકરાને બેટા જ કહે. કોઈ અશ્લીલ શબ્દનો પ્રયોગ નથી કર્યો. બહુ સન્માનપૂર્વક કીધું છે કોઈના દીકરાનો દીકરો કેવો, કોઈના દીકરાનો બેટો કેવો. કેટલી રિસ્પેક્ટફુલ વાત કહેવાય. એના બદલે મારા દીકરાના દલિત બેટો કહી ગયો, આવું જે ઝેર ચડે છે, આ જે ખુન્નસ પેદા થાય છે, આ જે નફરત ભરેલી છે, એનો ઈલાજ કરવાની જરૂર છે. અને આ એસપી, કલેક્ટર, કોંગ્રેસ, બીજેપી ફક્ત એમનું કામ નથી, આ આખા સમાજનું કામ છે. આપણે રાષ્ટ્ર તરીકે, સમાજ તરીકે અસ્પૃશ્યતા, ડિસ્ક્રિમિનેશન, દલિત, આદિવાસી પરની હિંસા અને સ્વીકારી લીધી છે. ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં આબડછેડની અસ્પૃશ્યતાની નાબૂદીની કોઈ ડ્રાઈવ ચાલતી નથી. સમાનતા ગુજરાતમાં આવે, બધા એક છે, આવી ભાવના સરકાર તરફથી ફેલાવવામાં આવતી હોય, સરકાર આની કોઈ કેમ્પેન ચલાવતી હોય, એવું કશું જ નથી. અને એના કારણે આ અસ્પૃશ્યતાનું કલંક જીવે છે. અને એક પડીકું અને એની સાથે જોડાયેલો બેટા નામનો શબ્દ, આના કારણે આ દુનિયાના કોઈ પણ નાગરિકે જીવન ગુમાવવું પડે, કેટલી હદની ક્રૂરતા કહેવાય. કોડીના ઘા મારતા મારતા ઊભી બજારમાં ઊભા રોડ ઉપર તમે દોડાવીના દલિત છોકરાઓને માર્યા. 3 જણાના જે હાથ પગ તોડી નાખ્યા છે, એમની જે કન્ડિશન હું જોઈને આવ્યો છું. આ બીજા છોકરાનું નિલેશ રાઠોડનું મર્ડર થઈ ગયું. ગુજરાત માટે કલંકરૂપ છે, ગુજરાત માટે શરમજનક છે. અને બહુ દુઃખ સાથે કહેવું પડે, આવી કોઈ ઘટનામાં મારના હોય તો મુझे મારો, મેરે દલિત ભાઈઓ કે મત મારો, આવું કહેનારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂપ, ભારતના ગૃહમંત્રી અમિત શાહ ચૂપ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂપ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ચૂપ, હજી આગળ કહું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચૂપ, મારી પાર્ટીની વાત કરું છું. અચ્છા. ભાવનગર કોંગ્રેસ ચૂપ, અમરેલી કોંગ્રેસ ચૂપ, પાયલ ઘોટીના મુદ્દે લડનારા ચૂપ. એટલે જ્યારે દલિતોના ઉત્પીડનની વાત આવે છે, ત્યારે જે સ્ટેન્ડ મારી પાર્ટીના માણસોએ લેવાનું હોય એ નથી લેતા, એનો પણ ઉકળાટો જોઈ રહ્યો છું મારા સહિત. અને હું એમને એમ્બ્રેસ કરવા માટે જ બોલી રહ્યો છું. પણ તમારી પાર્ટીમાં હમણાં જ શક્તિસિંહને વાત દેખાઈ રહ્યું છે ને, જો કેટલા માણસો તમે તો ઇન્ટરવ્યુ કરીને આવ્યા ને, કરીને આવ્યા ને, પરિવારના 5 લોકો બેઠા. એટલે જ્યારે પીડિતોની પડખે ઉભા રહેવાની વાત આવે, જ્યારે આદિવાસી મુસ્લિમ દલિતોની પડખે ઉભા રહેવાની વાત આવે, ત્યારે ભરભલા છટકી જતા હોય છે. ત્યાં સુધી કહું કે મારી સાથે પક્ષમાં પણ જે મિત્રો સામાજિક ન્યાયનો મોરચો બુલંદ કરવાની વાત કરે છે, એ લોકો બી નથી બોલતા. અને આ એક ઘટનાની વાત નથી, અને 100માંથી 99 ઘટનામાં નથી બોલતા. અને આ ગુજરાતની વાત નથી, હોલ્ડ ઓન, આ ગુજરાતની વાત નથી, આ અક્રોસ ઇન્ડિયાની વાત છે. આ કોંગ્રેસ બીજેપીની વાત નથી, આ તમામ પાર્ટીની વાત છે. એટલે દલિતો જે વંચિત અને શોષિત આર્થિક રીતે તો છે જ, ઓર ઉપરથી એની આર્થિક અસમાનતાને વિક્ટીમ હોવા છતાં ઓર ઉપરથી એને મારીએ છીએ,
એના મર્ડર્સ કરીએ છીએ, એમના રેપ કરીએ છીએ, એમના ઘરો સળગાવીએ છીએ, એમના ગટરમાં ઉતરવા મજબૂર કરીએ છીએ, એમના મંદિરમાં પ્રવેશ નથી આપતા, એમનો કૂવામાં પ્રવેશ નથી આપતા, એને ઘોડે ચડવા નથી દેતા, બાઇક ઉપર જયભીમ લખતો મારીએ છીએ, સારા કપડાં પહેરવા બદલ મારીએ છીએ, ગોગલ્સ બદલ મારીએ છીએ. આજે તમે લખ્યું છું ને સ્વમાન, આની લડતમાં દલિતોની સાથે કોઈ જોડાવા નથી માગતું. અને જિગ્નેશભાઈ અગ્નિકાંડના પીડિતો માટે લડવાનું. એના જે 26 વિક્ટિમ્સ હતા એમાંથી 2 જ દલિત, બાકીના 24 માટે જિગ્નેશભાઈ લડવાનું. પણ ગુજરાતમાં અન્ય મુદ્દા ઉપર બોલનારા, અન્ય મુદ્દા ઉપર લડનારા યુવા નેતાઓ અને પોલિટિકલ પાર્ટીના નેતાઓ દલિત અત્યાચારની વાત આવેલા ભાગી જાય. દલિત અત્યાચાર, મુસ્લિમ, એલજીબીટી તમામ બાબતે આપણે જોઈએ છે, મહિલાઓ છટકી જાય. બાબતે. એટલે એમની જે કન્સર્ન છે, એમની જે નિસ્બત છે એ બહુ કન્વીનિયન્ટ છે, સગવડીયો ધર્મ પણ છે. આપણે તો કહેતા તો ફરીએ છીએ કે બટેંગે તો કટેંગે. હા, અને દેખાઈ ગયું છે ને આપણે કેવા જાતિ વ્યવસ્થાના કારણે ભારત ભૂમિમાં કેવા ભાગલા પડેલા છે. હું ઈચ્છું છું કે તમારું ઇન્ટરવ્યૂ એ થોડાક લોકોને ઝંઝોળે. હજી કદાચ કોઈકની સંવેદના બચેલી હોય તો આવીને બેસે ભાવનગરના ધરણામાં. હજી નિલેશ રાઠોડના પિતા કાંતિભાઈ, એમના સ્વજનોનો અમે લોકો એ શું માંગણી હતી અને સ્વીકાર? બેસિક અને નોર્મલ છે. એટ્રોસિટીઝ એક્ટમાં એવી પ્રોવિઝન છે કે રેપ, ગેંગરેપ, મર્ડર જેવા અતિ ગંભીર ગુનાઓના કિસ્સામાં વિક્ટિમ્સને, પીડિતોને, આદિવાસી હોય કે દલિત હોય, ઈંટોનો ભઠ્ઠો, સ્ટોનની કોરી, સરકારી નોકરી અને ખેતીની જમીન, ચારમાંથી કોઈ પણ આપી શકાય. એ રાજ્યની સરકાર આખા ગુજરાતમાં ક્યાંય નથી આપતી. મોટાભાગના રાજકીય પક્ષોની સરકારોમાં પણ આ પરિસ્થિતિ છે. પણ ગુજરાત એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ. આપણે મોડેલ સ્ટેટનો દાવો કરીએ છીએ. એટલે અમે માંગણી કરીએ છીએ કે 2-5 એકર જમીન જેણે પોતાનો દીકરો ગુમાયો, એ તો ચલો Right? એમને એને આપો. એને યોગ્ય ચાર્જશીટ થાય. પબ્લિક પ્રોસિક્યુટર અમારી ચોઇસ ના આપો. પણ જે સરકાર તરફથી કોઈક ડેલિગેશન આવીને પીડિતોને મળે, એમની સાથે ડાયલોગ કરે, એવું કોઈ સંવાદ કે એવું કોઈ વાર્તાલાપ જ નથી. સજા મળે કેટલું જરૂરી? બહુ જ જરૂરી. તો જ એક્ઝામ્પલ સેટ થાય. દેશમાં એટ્રોસિટીઝની મેટરમાં રેટ ઓફ કન્વિક્શન, સજાનો દર એ ભારતમાં 30 થી 32% છે. તમને ખબર ગુજરાતમાં કેટલો છે? ના, મને નથી. 3%, 3 થી 5%. મતલબ કે 100 અત્યાચારની ઘટનાઓમાં ઇન્ક્લુડિંગ રેપ અને મર્ડર 95 આરોપી છૂટી જાય છે, અથવા તો 97 આરોપી છૂટી જાય છે. દેશમાં 30% લોકોની સજા થાય છે. એ ડર અહીંયા નથી. એટલે ગુજરાતની ભાજપ સરકાર અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ કેમ્પેન ના ચલાવે. રાજકીય પક્ષોનું જે સ્ટેન્ડ હોવું જોઈએ એ તમને જોવા ના મળે. ટ્વીટ પણ ઘણા કરવા નથી માગતા. આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ પણ નહીં કરવાની. જિગ્નેશભાઈના આંબેડકરાઇટ મુવમેન્ટના, દલિત મુવમેન્ટના માણસોને લખી આપ્યું છે, એટલે એમણે જ આ કરે રાખવાનું. આવો એટીટ્યૂડ છે. અને માનની ભૂપેન્દ્રભાઈ, એ તમે અગાઉ પણ તમારી સાથે કદાચ અન્ય કોઈ ચેનલમાં કહેલું છે, એ ગોંડલના જે આરોપીના ઘરે તુલસી વેવવામાં જાય છે, એ ક્યાં વિક્ટીમના ઘરે આવવાના? એ તો એ ખાલી મંચ ઉપરથી જ મૃદુ છે. એમની પ્રેક્ટિસમાં, એમની એક્શનમાં કોઈ મૃદુતા વંચિતો માટે હું નથી જતો. એ જે બેરહેમીથી દેવી પૂજક સમાજના, માલધારી સમાજના, આદિવાસી સમાજના, દલિત સમાજના ઘરો નિસ્તો નાબૂદ કરી રહ્યા છે, એમનામાં એક ટકો મૃદુતા હું જોતો નથી. એટલે પર્સનલ લેવલે ચા પીવા પર બેઠા તો બહુ સોફ્ટ સ્પોકન માણસ છે. બહુ સરસ વિવેકથી તમારું સન્માન જળવાય એવી રીતે વાત કરે. એક્શનમાં કંઈ નહીં, પોલિસીમાં કંઈ નહીં. એ જ ઝૂંપડા બુલડોઝ થયા જ કરે, એ દલિતો મર્યા જ કરે. પણ આપણી પ્રજા તો એ બુલડોઝર ફરે એનો તો બહુ ગર્વ લઈએ છે ને. હા, એટલે એક્ઝેક્ટલી. તો અત્યારે આ જે માણસોએ આ નિલેશ રાઠોડની હત્યા કરી, એની ઇલીગલ જે પ્રોપર્ટી હોય ત્યાં તો બુલડોઝર લઈ જાઓ. હું તો બુલડોઝર કલ્ચરનો, વરઘોડાનો બિલકુલ સમર્થક નથી. વિક્ટીમ પરિવારના કોઈ માણસના ના ગમે તો પણ કહું છું, હું બુલડોઝર કલ્ચરનો, વરઘોડા કલ્ચરનો સમર્થક નથી. ઇટ ઇઝ ઇલીગલ પ્રેક્ટિસ. આ અનકોન્સ્ટિટ્યુશનલ વસ્તુ છે. પોલીસને તમે કાયદો હાથમાં લેવાનું શીખવાડી રહ્યા છો. જે પોલીસ તમને નગ્ન કરીને એમને કસ્ટડીમાં મારે જ છે, એ પોલીસને તમે વધારે બળવત્તર કરો છો વરઘોડાની પ્રેક્ટિસ કરાઈ. હું એ નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે કન્વિક્શન થાય, આરોપી જેલના સળિયા પાછળ જાય. પણ આરોપીઓ જેલના સળિયા પાછળ જાય ફક્ત એટલું નહીં, સમાજ તરીકે, રાષ્ટ્ર તરીકે આપણે શર્મિંદગી મહેસૂસ કરીએ કે 2025નું મારું ગુજરાત આવું ના હોઈ શકે. રવિશંકર મહારાજનું, ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત આવું ન હોઈ શકે. આ આબડછેટને કાઢવી જ પડે. એવો સંકલ્પ આપણે જો કરીએ તો મને લાગે છે કે નિલેશ રાઠોડને આપણે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી. થેન્ક યુ વેરી મચ. તો આ હતા જિગ્નેશ મેવાણી, જેમણે વાત કરી નિલેશ રાઠોડને જે મૃત્યુ થયું તે અંગે અને તેમના અભિપ્રાય રજૂ કર્યા. અને તેમણે જે વાત કરી એની અંદર જે સરકાર પાસે નિલેશ રાઠોડના પરિવારને જે જમીન હોય એની વાત કરી કે એમને મળવી જોઈએ, અને તે ઉપરાંત જે લોકો આની અંદર સજાને પાત્ર છે એમને કડક સજા મળવી જોઈએ. સાગર પટેલ, સ્વમાન, ભાવનગર.